i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે સાણંદની દીકરીએ શોધ્યા 6 નવા ગેલેક્સી સમૂહ, ભારતીય નામોથી નવાજ્યા। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આણંદ શહેરની યુવા વૈજ્ઞાનિક એકતા શાહે વિશ્વ સ્તરે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે। એક સામાન્ય સેલ્સમેનના પરિવારમાંથી આવેલા એકતા શાહે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ દરમિયાન બ્રહ્માંડના બાળપણના 6 નવા ગેલેક્સી સમૂહો શોધી કાઢ્યા છે અને તેમને ભારતીય નામો આપ્યા છે। સામાન્ય પરિવારમાંથી વૈજ્ઞાનિક સુધીનો સફર એકતા શાહ આણંદમાં 13 બાય 13 ફૂટના ઓરડામાં માતા પિતા સાથે રહી અભ્યાસ કર્યો। તેમના પિતા ખાનગી કંપનીમાં સેલ્સમેન છે અને માતા સીવણકામ કરે છે। આર્થિક મુશ્કેલી હોવા છતાં માતા પિતાએ દીકરીના અભ્યાસમાં કોઈ કમી રાખી ન હતી। અદ્યતન ટેલિસ્કોપથી સંશોધન વિશ્વસ્તરીય ટેલિસ્કોપના ઉપયોગથી તેમણે ગેલેક્સી સમૂહોની ઓળખ સ્પેક્ટ્રા વિશ્લેષણ દ્વારા હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુના સ્તરોના આધારે આ નવા સમૂહોની ઓળખ નિશ્ચિત કરવામાં આવી। એકતા શાહની સફળતા એ સાબિત કરે છે કે વૈજ્ઞાનિક બનવા માટે ભાષા અવરોધ નથી, આર્થિક મુશ્કેલી સફળતા રોકી શકતી નથી। જિજ્ઞાસા અને મહેનત સૌથી મહત્વપૂર્ણ છે। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આણંદની દીકરીની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બની છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।